વેલકમ મિત્રો. તો જેમ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેવી રીતે કામ કરે છે, એવી રીતે જ આપણે અહીંયા જોઈશું કે સ્ટ્રેન્થ, જે સપોર્ટ અને રેઝિસ્ટન્સની સ્ટ્રેન્થ છે એ કેવી રીતે આપણે માપી શકીએ છીએ. તો અહીંયા જો વીક, સ્ટાન્ડર્ડ અને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અથવા સપોર્ટ કેવી રીતે હોય છે, કેવી રીતે ચાર્ટ ઉપર જોઈ શકીએ છીએ આપણે, એ અહીંયા આપણે સમજીએ. કે જોઈએ કે માર્કેટ જ્યારે પણ માર્કેટ ડાઉનસાઇડમાં આવતું હોય છે, ઠીક છે, તો માર્કેટમાં જો આપણી કેન્ડલ છે એ મોટી કેન્ડલ આપણને જોવા મળે છે. અગર માર્કેટમાં રેડ કેન્ડલ, માર્કેટ ડાઉનસાઇડ આવતું હોય અને એમાં મોટી મોટી કેન્ડલ્સ દેખાતી હોય આપણને, અને એના પછી જો નાની નાની કેન્ડલ્સ આપણને ગ્રીન કલરની કેન્ડલ્સ જોવા મળતી હોય, તો એ વીક આપણે સપોર્ટ માની શકીએ. ધારો કે એક સપોર્ટ એરિયાની આસપાસ અગર નાની નાની ગ્રીન કેન્ડલ બની રહી છે તો એ આપણો વીક સપોર્ટ છે. જ્યારે બી આપણો સ્ટાન્ડર્ડ સપોર્ટ કે માર્કેટ ડાઉનસાઇડ આવી રહ્યું છે, તો જે આપણી મોટી રેડ કેન્ડલ છે એનો જે એરિયા છે, જે એની બોડી પાર્ટ છે, એની 50% બોડી પાર્ટ અગર કવર કરી લે તો એ સ્ટાન્ડર્ડ આપણા જો સપોર્ટ સ્ટ્રેન્થમાં આવી શકે છે. કે જો બિયરિશ કેન્ડલ છે એની જે સ્ટ્રેન્થ છે, એ જે 100% સ્ટ્રેન્થ છે, એની જે 100% બોડી પાર્ટ છે, એના 50% બોડી પાર્ટ કવર કરતી આપણી ગ્રીન જે બુલિશ કેન્ડલ છે એ અગર બનતી હોય તો તે આપણે સ્ટાન્ડર્ડ સ્ટ્રેન્થ ઓફ સપોર્ટમાં માની શકીએ કે અહીંયા 50-50 ચાન્સીસ છે, 50-50% ચાન્સીસ કે અહીંયાથી સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડમાં જતું રહે. અને સ્ટ્રોંગ આપણો જો સપોર્ટ છે એ કેવી રીતે ગણી શકીએ કે માર્કેટમાં જે આપણી બિયરિશ કેન્ડલ બની, રેડ કેન્ડલ બની, એના કરતાં વધારે બોડી પાર્ટવાળી જ્યારે બી આપણો સપોર્ટ એરિયાને ટચ કરીને એગ્રેસિવ બાઇંગવાળી જો આપણી જો ગ્રીન કેન્ડલ બની, જે બિયરિશ કેન્ડલસ્ટિક હતી એનાથી પણ ડબલ બોડી પાર્ટ સાથે જ્યારે પણ ગ્રીન કેન્ડલ આપણને જોવા મળે, તો એ આપણો જો એરિયા છે એ આપણે જે સપોર્ટ છે એ આપણો સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ માની શકીએ. જ્યાં પણ નાની નાની કેન્ડલ જોવા મળે એ જગ્યાએ આપણે શું કરવું જોઈએ? અવોઇડ કરવું જોઈએ. અને જે સપોર્ટ એરિયા પર આપણને મોટી કેન્ડલ્સ જોવા મળે, માર્કેટ ડાઉનસાઇડ આવતું હતું પરંતુ જે સપોર્ટ એરિયા પર જ્યાં આપણને ગ્રીન કેન્ડલ્સ છે, અગર બડી કેન્ડલ્સ, મોટી મોટી કેન્ડલ્સ જોવા મળે તો આપણો એ સપોર્ટ છે એ સ્ટ્રોંગ માની શકીએ અને ત્યાંથી જ બાઇંગ આવશે એ વસ્તુ આપણે ત્યાં કન્ફર્મ કરી શકીએ. જ્યાં નાની નાની કેન્ડલ્સ આપણને જોવા મળે યા ફિર આપણને થોડીક નોર્મલ રેગ્યુલર કેન્ડલ જોવા મળે, તો એ જગ્યાએ જો સપોર્ટ એરિયા છે એ એટલો જ વધારે સ્ટ્રોંગેસ્ટ ના માની શકીએ. જે જગ્યાએ આપણને મોટી કેન્ડલ્સ જોવા મળે, જે જગ્યાએ આપણી બોડી પાર્ટ વધારે હોય અને જે રેડ કેન્ડલ્સને પણ માત આપતી જો બોડી પાર્ટવાળી મોટી કેન્ડલ્સ આપણને જો ગ્રીન કેન્ડલ જોવા મળે, એ જગ્યાએ જ આપણો જો સપોર્ટ છે એવો સ્ટ્રોંગેસ્ટ, તો જગ્યાએ આપણા 80% to 100% આપણે ત્યાં ટ્રેડ આપણો એક્ઝિક્યુટ કરી શકીએ કે ત્યાંથી માર્કેટ અપસાઇડમાં રેલી બતાવી શકે. તો આ થઈ જાય છે આપણા સપોર્ટ એરિયામાં સ્ટ્રેન્થનું બાયફર્કેશન, કે વીક કોને કહી શકીએ, સ્ટાન્ડર્ડ કોને કહી શકીએ, અને સ્ટ્રોંગેસ્ટ યા ફિર સ્ટ્રોંગ આપણી જો કેન્ડલ છે, જો સ્ટ્રોંગ સપોર્ટ છે એ કોને આપણે કહી શકીએ. સેમ રીતે જેમ આપણે સપોર્ટનું જોયું એ જ રીતે આપણી રેઝિસ્ટન્સ માટે જોઈએ તો રેઝિસ્ટન્સમાં કેવી રીતે કામ કરે છે કે માર્કેટ જ્યારે પણ અપસાઇડમાં મૂવમેન્ટ આપતું હોય, માર્કેટ અહીંયાથી અપસાઇડમાં જતું હતું તો ત્યાં આપણી એક ગ્રીન કેન્ડલ, બુલિશ કેન્ડલ બની, પણ રેઝિસ્ટન્સને ફેસ કરીને અને જ્યારે પણ માર્કેટ નીચે આવી રહ્યું છે તો ત્યાં આપણને નાની નાની કેન્ડલ જોવા ના મળવી જોઈએ. તો અગર નાની નાની કેન્ડલ જોવા મળતી હોય તો એ એરિયા છે આપણો વીક ગણીશું, કે ત્યાં આપણે 20% to 30% જ આપણે જે અગર એન્ટ્રી કરીએ કે આ આપણે રેઝિસ્ટન્સ એરિયા માનીને કે અહીંયા આપણે ટ્રેડ લઈ લઈએ તો આપણો 20 to 30% જ એક્યુરેસીવાળો ટ્રેડ ગણી શકીશું. પરંતુ જ્યારે પણ સ્ટાન્ડર્ડ આપણે ક્યારે માનીએ કે માર્કેટમાં અપસાઇડ મૂવમેન્ટ આપી રહી હતી, જે આપણી ગ્રીન બુલિશ મૂવમેન્ટવાળી કેન્ડલ હતી, એનાથી જો એની બોડી પાર્ટ છે એને 50% કવર કરતી આપણી બિયરિશ કેન્ડલ બને, ઠીક છે. જો રેઝિસ્ટન્સ એરિયામાં ફેસ કરીને સેલર્સ અહીંયા જો કેન્ડલ બનાવે, જે બિયરિશ કેન્ડલ બનાવે એ આપણી જો બુલિશ કેન્ડલ હતી એનું બોડી પાર્ટને 50% કવર કરતી એક કેન્ડલ બને, તો ત્યાં આપણે 50-50% માની શકીએ કે અહીંયા ચાન્સીસ છે કે આપણો જે ટ્રેડ છે એ સાચો જઈ શકે. પરંતુ જે સ્ટ્રોંગ અથવા સ્ટ્રોંગેસ્ટ કેન્ડલ કોની માની શકીએ કે આપણા જે બી બુલિશ મૂવમેન્ટવાળી કેન્ડલ હતી એની પૂરી બોડી પાર્ટને કેન્સલ કરતી એક બહુ જ મોટી કેન્ડલ આપણે અહીંયા બિયરિશ કેન્ડલ આપણને જોવા મળે, જે રેઝિસ્ટન્સ ફેસ કરીને
જે બિયરિશ કેન્ડલ બની રહી છે એ બહુ જ મોટી કેન્ડલ બને, જે 100% આપણા જો બુલિશ કેન્ડલ હતી એના બોડી પાર્ટને કેન્સલ કરતી અહીંયા એક બહુ જ મોટી કેન્ડલ આપને જોવા મળે તો એ બની જાય છે સ્ટ્રોંગ કેન્ડલ અથવા સ્ટ્રોંગેસ્ટ કેન્ડલ. અહીંયા આપણી 80% ટુ 100% એક્યુરસી બની શકે. 100% જેવું સ્ટોક માર્કેટમાં ક્યારેય નથી હોતું, પરંતુ અહીંયા આપણે જો પ્રોબેબિલિટી કહીએ કે અહીંયા પ્રોબેબિલિટી છે, હાઈ પ્રોબેબિલિટી છે કે આ જે ટ્રેડ અગર આપણે અહીંયા રેઝિસ્ટન્સમાં ડાઉનસાઇડનો ટ્રેડ લઈશું તો 80 ટુ 90% આપણી એક્યુરસી અહીંયા આવી શકે છે. તો આ બની જાય છે સ્ટ્રેન્થ ઓફ રેઝિસ્ટન્સ. તો આપણે કઈ રીતે સ્ટ્રેન્થ નક્કી કરીશું કે જ્યાં નાની નાની કેન્ડલ જોવા મળે તો ત્યાં આપણે અવોઇડ કરવાની છે, અને એવો એરિયા આપણે જોઈશું જે જગ્યાએથી માર્કેટ શું કરે છે, ડાઉનસાઇડમાં બહુ સારી વોલ્યુમવાળી બહુ જ મોટી કેન્ડલ આપણને અગર જોવા મળે અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં. અગર સપોર્ટ એરિયા પર આપણે જોઈશું તો અપસાઇડમાં જોઈશું કે ગ્રીન કેન્ડલ બને, મોટી કેન્ડલ બને, અને અગર ડાઉનસાઇડ માટે જોઈશું તો રેડ કેન્ડલ, મોટી કેન્ડલ બને રેઝિસ્ટન્સની આસપાસ. તો જ આપણે સ્ટ્રોંગેસ્ટ આપણો જો ટ્રેડ એક્ઝિક્યુટ કરવો હશે તો સ્ટ્રોંગેસ્ટ એરિયા જ આપણે શોધીશું. જે જગ્યાએ રેઝિસ્ટન્સમાં સ્ટ્રોંગેસ્ટ એરિયા કયો હશે, જ્યાં મોટી મોટી રેડ કેન્ડલ આપણને જોવા મળે એ જગ્યાએ આપણે આપણો ટ્રેડ એક્ઝિક્યુટ કરીશું. તો આ વાત થઈ ગઈ આપણા સ્ટ્રેન્થ ઓફ સપોર્ટ અને સ્ટ્રેન્થ ઓફ રેઝિસ્ટન્સની. એ પછી આપણે જોઈએ કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ કઈ રીતે બની શકે. કે ડિમાન્ડ ઝોન એ વસ્તુ આવે છે કે ડિમાન્ડ ઝોન એટલે માર્કેટ જ્યાંથી, જેમ આપણે વાત કરી કે બહુ જ મોટી રેલી જ્યાંથી જોવા મળે છે, જ્યાંથી ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ એન્ટ્રી કરતા હોય તો એ બની જાય છે ડિમાન્ડ ઝોન. અને જ્યાંથી સપ્લાય ઝોન કે માર્કેટમાં બહુ જ મોટી રેલી જ્યાંથી સ્ટાર્ટ થઈ હોય એ જગ્યા બની જાય છે સપ્લાય ઝોન, જ્યાંથી જે મોટા મોટા ઇન્વેસ્ટર્સ છે, HNIs છે, FIs, DIs છે, જ્યાંથી સેલિંગ સ્ટાર્ટ કરે તો એ બની જાય છે સપ્લાય ઝોન. અને જ્યાંથી એ લોકો બાઇંગ સ્ટાર્ટ કરે છે, મોટા ઇન્વેસ્ટર્સ જ્યાંથી બાઇંગ સ્ટાર્ટ કરે છે એ બની જાય છે ડિમાન્ડ ઝોન. તો જ્યાંથી ડિમાન્ડ ઝોન બને એ સપોર્ટ બની જાય છે, અને જ્યાંથી માર્કેટ ડાઉનસાઇડમાં બહુ મોટી રેલી કરે છે એ બની જાય છે સપ્લાય ઝોન. પછી જે આપણા પીવોટ પોઈન્ટ્સ આવે છે, પીવોટ પોઈન્ટ આપણે આગળ જોઈશું કે પીવોટ પોઈન્ટ ચાર્ટ ઉપર કેવી રીતે આપણે લગાવી શકીએ છીએ અને એના પરથી આપણે કેવી રીતે ટ્રેડ આપણો એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. તો પીવોટ પોઈન્ટમાં કામ કરે છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે. પછી આપણા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આપણે જે ડ્રો કર્યા એ તો કામ કરે જ છે. પછી ફિબોનાચી જે રિટ્રેસમેન્ટ આવે છે તો ફિબોનાચી હોય છે એ લેવલ્સ પણ આપણે અહીંયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરતા હોય છે. પછી જે આપણે વાત કરી કે ચેનલ તરીકે કામ કરતી હોય છે, એ ટ્રેન્ડ લાઇન જે આપણે ડ્રો કરીએ એ પણ એઝ અ સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે પણ કામ કરતી હોય છે. આપણા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ જે છે, જેમ આપણે આગળ ડિસ્કસ કર્યા એ રીતે કામ કરે છે. પછી આપણે જે ઇન્ટ્રાડે લેવલ્સ હોય છે કે માર્કેટ અપસાઇડમાં ગયું યા ફિર માર્કેટ ડાઉનસાઇડમાં ગયું, એ જે ડેઝના હાઈ અને લો હોય છે એ પણ નેક્સ્ટ ડે માટે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓ સપોર્ટ અને રેઝિસ્ટન્સની અંદર જ કેલ્ક્યુલેટ થાય છે. તો આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની.